ગાડી છે મોક્ષા પમ ગાડી સ્વિફ્ટ ગાડીને મોક્ષ પમ ગાડી કહે છે, ખબર નહીં કેમ. અને આજનો દિવસ બહુ અલગ રહ્યો. ઊંઘવાની કોશિશ કરી પણ ઊંઘ આવે તો લાઇટ જતી રહે અને લાઇટ આવે તો ઊંઘ જતી રહે. ઇન્સ્ટોલમેન્ટમાં ઇલેક્ટ્રિસિટી લીધી હોય એવું લાગતું હતું. જોયું આને ક્યાં ધરમ કરતા ઝાડ પડી. કાલ રાતથી ગાડી સારંગપુર ગઈ હતી ભાઈ. હમણાં મસ્ત ધોઈ ધાડીને આવી ગયા કારણ કે આજે રાતે મારે જ જવાનું હતું. અને હમણાં મેં જોયું પાછળના ટાયરમાં કીલ ઘૂસી ગઈ છે. ટાયરની અંદર પેરથી છે કે ઉપરની ગ્રીપમાં છે ખબર નહીં. જાતે ઓપરેશન કરવું સારું નહીં. ગામથી નજીક જ છે, ગામમાં જઈને એક નાયરને બતાવી જોઈએ કારણ કે આવું લઈને જવું તો રીસ પાડો. અને એ ટાયરમાં ખબર નહીં કેમ એવું થાય. હું સસણગીર ગયો હતો, તમે કદાચ એ સિરીઝ જોયું હોય તો એમાં જ્યારે સસણગીરથી આવતો હતો તો ત્યાં બહુ અઘરી કિલ્લી ઘૂસી ગયેલી જેને કાઢતા 2 કલાક થયા હતા. અને ટ્યુબલેસ ટાયર છે, ટાયર ઇન્સ્ટોલ હોય તોય પંચર થઈ જાય પણ ટાયર કાઢવું પડ્યું હતું એ પંચર કરવા માટે. ત્યાંથી આરતી ભરવાની પણ આરતી તો નહીં ભરાય, પહેલાં આ કરવું પડશે ને કે જો નાયર બંધ થઈ ગયો તો પછી રહ્યું આપણું કામ. જય શ્રી રામ. તો રાત માટે પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ફૂલ કરાવી દીધું. ઓપ્શનમાં ડીઝલ છે આપણી જોડે ગાડી અને સસ્તી એ પડત પણ પેટ્રોલની મજા પેટ્રોલ છે. ટ્રીપ મીટર 0. સો પેટ્રોલની મજા પેટ્રોલમાં છે. ભલે મોંઘી પડે થોડીક પણ મજા તો આમ જ છે. સ્મૂથ એન્જિન અને બીજું કે ડીઝલમાં છે પણ સીડન છે અને એક્સયુવી છે. એક્સયુવી થોડી કમ્ફર્ટેબલ છે લોંગ જર્ની માટે. સો આપણે હજુ પંચરનું કોઈ નિવાકરણ આવ્યું નહીં. અને જો બોલાભાઈ હમણાં એમજી લીધી એનો બહુ જલ્દી એક રિવ્યૂ કરીશું, ઓવરવ્યૂ બતાવીશ ગાડી કેવી છે કેવી નહીં. હજુ હું બરોબર બેઠો નહીં. અમે એક નાની ટ્રીપ ના કહેવાય એને, લોકલ ફરી ચૂક્યો છું ગાડીમાં. ગાડી સરસ છે અને સૌથી મોટી વાત કે પ્રોપર એક્સયુવી ફીલ કરાવે છે એવી ગાડી. સો એનું એક ઓવરવ્યૂ લઈશું ને એની પર અમે એક ટ્રીપ પ્લાન કરી છે આવતા દિવસોમાં. બસ વરસાદની રાહ જોવાય છે. આ ફેર વરસાદ પડશે ત્યારે ટ્રીપ પર નીકળીશું, ત્યાર સુધી નહીં નીકળવાના. હા એ રહેજો, હવા ઓછી નહીં થઈ. જોઈ લે ઓવે થાય છે માલ લે જો. આગળ જવા તો કઈ આગળ આમ સાઈડ ઉપર કર દો. એકદમ નાનું પંચર છે પણ કરાવવું પડે ને કે રાતે પછી આપણે ઉપાઈએ હાઈવે પર ને ત્યાં તો કશું મળતું નહીં. પરફેક્ટ જોવી પડશે. બસો રૂપિયા ફાધર્સ ડે છે ને અમારે માર્ગી કંઈક ગિફ્ટ લાવી છે મારા માટે. શું લાવી? ખાવા પીવાની જ વસ્તુ હશે, બીજું કંઈ તો હોય નહીં. બોલો શું લખ્યું? તેના બધી ચોકલેટ ઉખાડ લે ખેંચી ખેંચી. થોડાની સાથે થોડા જો ચૂપા નીકળ્યા. રામથી ના ભાઈ આ બાજુ ભીડ ભાડ છે ત્યાંથી ના ભાઈ. બસ થઈ ગયા ને.